ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બેટરી વાળું જો લાઈવ ડેમો અત્યારે ચાલુ છે. કેટલી કિંમત રહે અને કેટલો વજન આવીએ ભાઈ આમાં? મારે 5 ફૂટનું રોટાવેટર આવે, 1,15,000 કિંમત આવે. ખેડૂત મિત્રો, મારું નામ આકાશ પ્રજાપતિ. મોબા મોબાઈલ ઓટોમેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ જાણો આની ખાસિયત છે કે હરેની કટાઈની બારે માસ તરીકે કે વારીની પેનલ છે. ટોટલ કોસ્ટ 1,48,000 રૂપિયા થાય છે. એમાંથી 78,000 સબસિડી. તો આજે આપણે અત્યારે ભાણવડ 3 પાટિયા કૃષિ મેળામાં આવી ગયા. કૃષિ મેળો રાખેલો હતો ત્યાં ટ્રેક્ટર છે, જુઓ તમે ધરતી એગ્રોના. આપણે ધરતીની પાસે આજ મોડલ છે પ્રીમિયમ પ્લસ ધરતીનું. બહુ જોરદાર રિઝલ્ટ છે આનું. કામ પણ બહુ સારું છે. 1 વર્ષ ઉપર થઈ ગયું આપણી પાસે છે એનું. કેટલી કિંમત રહે અને કેટલો વજન આવીએ ભાઈ આમાં? મારે 5 ફૂટનું રોટાવેટર આવે, 1,15,000 કિંમત આવે. એમાં સબસિડી એમાં આવી જાય 40% જેવી. બરાબર. બ્લેડ તમારે આમાં આવે 36 બ્લેડ પાછળનું છે. આપણે આ 5.5 ફૂટનું રોટાવેટર છે, એમાં 42 બ્લેડ આવે અને 1,20,000 એની કિંમત આવે. રોટાવેટર પ્રોડક્ટ બીજી બધી સબસિડીમાં તમારે પાસ થઈ જાય. 40 થી 50% જેવી સબસિડી એમાં તમારે પાસ થાય. પાછળ 6 ફૂટનું છે. આ અત્યારે 42 બ્લેડનું પડ્યું છે. આમાં 6 ફૂટમાં તમારે 42 બ્લેડ અને 48 બ્લેડ બે રોટાવેટર અવેલેબલ છે અમારે. બરાબર. વજન કેટલું રહેશે? વજન તમારો આનો 530 કિલો જેવો વજન આનો રહે. બધાય 500 કિલો આજુબાજુનો જેનો વજન રહેશે. મોટા ટ્રેક્ટરમાં તમારે 35 HP થી 45 HPના ટ્રેક્ટરમાં બધાય તમારે હાલશે. યસ, ઓટો સ્ટેરિંગ ટ્રેક્ટર માટેનું લગાડવાનું. વારીની પેનલ છે. ટોટલ કોસ્ટ 1,48,000 રૂપિયા થાય છે. એમાંથી 78,000 સબસિડી આપવામાં આવે છે. 78,000 સબસિડીની સહાય અત્યારે અમે આપી છે કે સ્ટોલમાંથી કોઈ લોકો બુક કરાવે તો 78,000 સબસિડી અમે અદાણી વારી પેનલમાં રોકી દઈએ છીએ. 70,000માં પ્લાન પડતર થાય. એગ્રીકર્મ આની ખાસિયત છે કે હરેની કટાઈની બારે માસ તરીકે કે ચોમાસું હોય ઉનાળો હોય અને 7 વર્ષની વોરંટી આપવામાં આવે છે. ફાઈબર મોટર છે, પેલી કંપની છે, 7 વર્ષની વોરંટી આપે છે. બલદેવ. આની કિંમત છે 34,000 7 દાંતા. આ જે પીસ છે આ બાય નથી આવી મોટભાઈ. આની કિંમત નો આવકમાં છે ને? હા, એ આવકમાં છે. આ રોટાવેટર કંપનીમાં ખાસિયત શું છે અને કેટલામ થાય અને કેટલી કિંમત છે? હાજી સર, નમસ્કાર. હું ભાવેશ પટેલ, બલવાન કંપની છે. આપણી કંપની છે સાયલા, બલવાન એગ્રો. હવે આમાં ખાસિયતમાં જો સાહેબ વાત કરી તો ખાસિયતમાં 6 ફૂટનું રોટાવેટર છે. એનો વજન આવશે 525 કિલો. પાછળ 4 સ્પ્રિંગ આવી ગયા છે, ડમ્ફર સ્પ્રિંગ 6 ફૂટમાં. બીજા નંબરમાં ઉપરની ચદ્દર છે એ આપણે આવશે 6 mm. એટલે હેવી બલવાન તો બલશાળી. આજે મશીનમાં 525 કિલો વજન છે. ખાસિયત બધી આવશે. એ સાઈડ અહીંયા તમારે 12 સાફ્ટિંગ પણ આવી જશે. સબસિડી કેટલી થશે એમાં? સબસિડી સાહેબ 40,000 થી 45,000. ખેડૂત મિત્રો, મારું નામ આકાશ પ્રજાપતિ. મોબા મોબાઈલ ઓટોમેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ જાણો છો કે કૃષિ ક્રાંતિ મેળો જે ભાણવડ 3 પાટિયા આજે ચાલુ થઈ ગયો છે, જે આજથી લઈ અને 5 તારીખ સુધી છે. તો તેમાં તમે જોઈ શકો છો કે મોબાનો સ્ટોલ છે. બરાબર. સ્ટોલ નંબર 19. હવે મોબા બેઝિકલી એક જર્મન કંપની છે જેમાં આપણી 3 પ્રોડક્ટ્સ બહુ ફેમસ છે એગ્રીકલ્ચર સેગમેન્ટમાં. જેમાં જોઈએ તો લેઝર ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ, GPS લેન્ડ લેવલિંગ સિસ્ટમ અને ઓટો સ્ટીયરિંગ સિસ્ટમ. આપ જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં ઓટો સ્ટીયરિંગથી કરીશું. ઓટો સ્ટીયરિંગમાં આપણા પાસે 2 મોડલ છે. ઓટો સ્ટીયરિંગમાં જે છે આ MASS 3000. MASS 3000 એવી વસ્તુ છે કે જેમાં તમારે બેઝ સ્ટેશન કે ઘોડી ઊભી કરવાની જરૂર નથી પડતી. ડાયરેક્ટ એ સેટેલાઇટથી કનેક્ટ કરી અને તમને RTK લેવલની એક્યુરેસી આપે છે.
સિસ્ટમમાં સ્ટીરિંગની ઉપર જ તમને ઓટો મેન્યુઅલ કરવાનું બટન બી મળી જાય છે, બરાબર. અને ડિસ્પ્લે હાઈ એન્ડ ડિસ્પ્લે છે પરફોર્મન્સવાળી. આ નેવિગેશન કંટ્રોલર છે. ત્યારબાદ આપણી પાસે MASS 2000 સિસ્ટમ છે, જેમાં તમે જોશો કે બે સ્ટેશન સાથે ચાલે. એમાં કોઈ PPP વાળું સોલ્યુશન નથી. એમાં તમારે બે સ્ટેશન ઊભું કરવું જ પડે. એમાં પણ તમારે મોટર ઉપર ઓન ઓફ કરવા માટેનું બટન આવી જ જાય છે. આ બંને સિસ્ટમ ઓટો સ્ટીરિંગ સિસ્ટમનો પ્રાઇસ 4,25,000 રૂપિયા છે. પણ જે કોઈ ખેડૂત મિત્રને અત્યારે બુક કરાવવું હોય એક્ઝિબિશન પૂરતું, તો એમને આપણે 3,90,000 રૂપિયામાં આપીશું MASS 2000. એ પછી આપણે જોઈએ તો અહીંયા આપણું બકેટ છે લેસર લેન્ડ લેવલર માટે, બરાબર. એમાં બે સિસ્ટમ છે આપણા પાસે, એક GPS ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ અને લેઝર ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ. આપ વિડીયોમાં જોઈ શકો છો કે જે GPS ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ છે એકદમ મેન્ટેનન્સ ફ્રી છે, જેમાં તમારે બે સ્ટેશન ઊભું કરી પાવર ચાલુ કરી દેવાનું, ઓટોમેટિક કનેક્ટ થઈ જાય. અને તમારે જે કોઈ બી ઢાળ આપવો હોય, 0 ઢાળ આપવો હોય તો 0 થઈ શકે, એક સાઈડ ઢાળ આપવો હોય તો એક સાઈડ થઈ શકે, અને બે ઢાળ આપવો હોય તો બી આમાં પોસિબલ છે. આ પણ GPS GNSS એન્ટેના છે જે સેટેલાઇટથી જ ચાલે છે. ત્યારબાદ આપણા પાસે બીજું એક સિસ્ટમ છે કન્વેન્શનલ, જે આપણી જૂની અને જાણીતી લેઝરવાળી સિસ્ટમ છે. લેઝરવાળી સિસ્ટમમાં આ વાત કરીએ તો LLS 101 મોડેલ છે. LLS 101માં એક બેસ્ટ ફીચર એવું છે કે તમારું જે ટ્રાન્સમીટર છે એ તમે કંટ્રોલ બોક્સથી જ ઓપરેટ કરી શકો છો. આ રિસીવર એકદમ મજબૂત છે, એના પરથી ટ્રેક્ટર પણ જતું રહે તો એને પર ડેમેજ નથી થતી, એટલે અંદરની PCB કે કોઈ વસ્તુ ડેમેજ નથી થતી. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો કેમ મોબા ચૂઝ કરવું, તો મોબા એક લોકલ કંપની છે, આપણે જર્મનીની કંપની છે. ગાંધીનગરમાં છેલ્લા 25 વર્ષથી આપણી ઓફિસ છે. મેજોરિટી ઓફ પ્રોડક્ટ્સ આપણે ત્યાં જ બનાવીએ છીએ. જે કોઈ ખેડૂત મિત્રને આપણી ઓફિસ વિઝિટ કરવી હોય તે બી ત્યાં અમે એમનું હાર્દિક સ્વાગત કરીશું. પ્લસ સર્વિસ અને સપોર્ટમાં આપણે 24 કલાકની અંદર કોઈ પણ સિસ્ટમ હોય એને આપણે કસ્ટમરને નિવાકરણ લઈને આપીએ છીએ. અને આફ્ટર વોરંટી જેમ કે 2 વર્ષની વોરંટી આપીએ છીએ, એ પછી 2 વર્ષની વોરંટી પછી બી કોઈ કસ્ટમરને સર્વિસ જોઈતી હોય તો એ વસ્તુ આપણે કોઈ સર્વિસ ચાર્જ કે ફિલ્ડ ઉપર જવાનો ચાર્જ નથી લેતા. તો આપણે જે પણ છે મોબાનું થિંકિંગ એ આપણે ખેડૂતલક્ષી રહ્યું છે. આટલા વર્ષોથી આપણે જે કોઈ પણ પ્રોડક્ટ આપીએ છીએ એ ખેડૂતલક્ષી જ પ્રોડક્ટ હોય છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આપ સૌ મોબા ચૂઝ કરો, અને લોકલ તમને જે બી પ્રોડક્ટ જોઈએ છે એમાં અમે તમને બેસ્ટથી બેસ્ટ પ્રોડક્ટ્સ અને નવા અપગ્રેડ સાથે ઓલવેઝ વેલકમ કરતા રહીશું. અને નીચે ડિસ્પ્લે પર નંબર આપેલો છે તમને, જે કોઈને બી વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય એ તે મને કોન્ટેક્ટ કરી શકે છે. જય જવાન જય કિસાન. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બેટરીવાળું જુઓ, લાઈવ ડેમો અત્યારે ચાલુ છે. બેટરી વાળું હોય ઇલેક્ટ્રિક. બેટરી વાળું હોય. અત્યારે તમે આ જોઈ શકો છો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે આપણે 20 HP, અને આપણી પાસે 15 HP પણ છે અને 25 HP 4x4 ને 4x2 બંને છે. આ 20 HP ટ્રેક્ટર છે, આમાં તમને બધું નોર્મલ બધું ડીઝલ ટ્રેક્ટર જેમ આવે એ રીતે જ સેમ જ છે. આમાં કંઈ બહુ અલગ એવું કાંઈ નથી. વચ્ચેથી તમે આ બાજુ જે ગેરબોક્સ સાઈડ જોઈશો એ બધું ડીઝલ ટ્રેક્ટરની જેમ સેમ જ રાખેલ છે, જેથી ખેડૂતોને ચલાવવા માટે બહુ ઇઝી રહે. આમાં તમને 6 ફોરવર્ડ અને 2 રિવર્સ ગેર મળશે, હાઈલો બંને મળીને. અને તમારે પીટીઓની વાત કરીએ તો 540 અને 1000 RPMનો તમને પીટીઓ જોવા મળશે, જેમાં 540માં તમે થ્રેસર અથવા તો રોટાવેટર પણ ચલાવી શકો, અને તમારે 1000 RPMમાં વોટર પંપ કે જે પાણીના પંપ જે કેનાલે હાલતા હોય તે પણ ચલાવી શકો. એ બીજું કે તમારે ઘરની લાઇટ વહી ગઈ હોય અથવા તો એવું કાંઈ હોય તો ઇન્વર્ટરથી તમારું ઘર તમારે ચલાવવું હોય તો આમાંથી તમે પાવર સપ્લાય લઈ અને તમે ઇન્વર્ટરથી પણ તમારી આખું ઘરની સપ્લાય પણ આમાં ચાલી શકે છે.
અથવા તો સબમર્સિબલ પંપ હોય જે તમારે કૂવામાંથી પાણી કાઢવું હોય તો તમારે 30 ફૂટ સુધીનું પાણી આ ટ્રેક્ટરમાંથી તમે સબમર્સિબલ પંપને પાવર સપ્લાય લઈ અને ચલાવી શકો છો. બીજા આમાં તમને માહિતીની વાત કરીએ તો આમાં તમારે આગળ તમને 4 પ્રોજેક્ટર હેડલાઇટ જોવા મળશે. એ સિવાય લુક ને બધું અલગ આમ જે આધુનિક બનાવેલમાં આવેલ છે. અને આની આગળ જે ચેસીસ છે સિંગલ પીસમાં છે, જેમાં તમને વેલ્ડિંગ કે એવું ક્યાંય જોવા નહીં મળે. સિંગલ પીસમાં બોલ્ટિંગથી આખી ચેસીસ બનાવવામાં આવી છે. અને આખું ટ્રેક્ટર મેક ઇન ઇન્ડિયા છે, ક્યાંય બહારની કંઈ વસ્તુ કે એવું કંઈ ઉપયોગ કરેલ નથી અત્યારે હાલમાં. આમાં જે બેટરીની જે કેપેસિટી છે 6 કલાક તમારે કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલે એમ. બેટરી જ્યારે પૂરી થઈ જાય ત્યારે એની કિંમત કેટલી? બેટરી આમાં જનરલી હોય કે આખી ખરાબ ન થાય. આમાં 23 સેલ હોય, 23 અંદર મોડ્યુલ આપેલા હોય. એ 23 સેલમાંથી જે સેલ ખરાબ થયો ને એ સેલ ખાલી બદલાવવાનો. એ સેલની કિંમત અત્યારે 5.5 છે, પણ જેમ જેમ EV માર્કેટ વધતું જાય ને એમ સેલની કિંમત ડાઉન થાય છે, કેમ કે ટાટા ખુદ એના સેલ બનાવવા માગે છે અત્યારે. આની કિંમત અત્યારે 5.5 લાખ રાખેલ છે. આ હોમ લોકેશન કમ્પ્લીટ થઈ ગયેલું છે. આમાં તમારે નમો પ્લેટ ને બધું કમ્પ્લીટ આવશે એમ, એટલે તમે રોડ ઉપર ચલાવી શકશો. વોરંટી કઈ આવે? આની 3 વર્ષની વોરંટી આવે બેટરીસની, અને 1 વર્ષની આખા ટ્રેક્ટરની. એટલે તમારા મોટરથી માંડીને લેમ્પ ને બધું ટોટલ વસ્તુ આવી ગઈ.